આજરોજ ખેરગામના દાદરી ફલિયા ખાતે માં અંબા માતાજીનો પ્રાગટ્ય ઉત્સવ ઉજવાયો। ખેરગામ દાદરી ફળિયા ખાતે આજરોજ માં અંબા માતાજીનો 9મો પ્રાગટ્ય ઉત્સવ ધામધૂમથી ઉજવાયો હતો। આ ભાવ ભક્તિ ભર્યા કાર્યક્રમમાં ખેરગામ પોલીસ અને રાજચંદ્ર હોસ્પિટલ ધરમપુરના સહયોગથી રક્તદાન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। વિશ્વ પ્રસિદ્ધ કથાકાર પૂજ્ય શ્રી પ્રફુલભાઈ શુક્લ અને ધર્મચાર્ય પરભુ દાદાએ દીપ પ્રાગટ્ય કરીને માય ભક્તોને આશીર્વાદ આપ્યા હતા। પૂજ્ય શ્રી પ્રફુલભાઈ શુક્લે કહ્યું હતું કે માં અંબાનું શરણ જ સંસારમાં અભયપદ આપે છે। દાદરી ફળિયા અંબિકા યુવક મંડળ અને ડેપ્યુટી સરપંચ શ્રી જિજ્ઞેશભાઈ પટેલની કામગીરીને બિરદાવી હતી। આ અવસરને સફળ કરવા માટે ડેપ્યુટી સરપંચ અને ભાજપ તાલુકા મહામંત્રી શ્રી વિજયભાઈ રાઠોડ, શ્રી ચેતનભાઈ પટેલ, ખેરગામ પોલીસ મથકના પી.એસ.આઈ. પિનલબેન ચૌધરી, શ્રી સંજયભાઈ, શ્રી રાકેશભાઈ, શ્રી મિતેશભાઈ, શ્રી સાવનભાઈ અને અંબિકા યુવક મંડળે આ કાર્યક્રમમાં ખૂબ મહેનત અને પુરુષાર્થ કરી કાર્યક્રમને સફળતા અપાવી હતી। ડેપ્યુટી સરપંચ શ્રી જિજ્ઞેશભાઈ પટેલે સૌનો આભાર વ્યક્ત કર્યો હતો। અંતે આરતી અને મહાપ્રસાદ સાથે કાર્યક્રમ સંપન્ન થયો હતો। બ્યુરો રિપોર્ટ અભિનવ સુરત ન્યૂઝ, એડિટર પ્રકાશ પટેલ। જ્યારે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું આ વિસ્તારની અંદર અંબા માતાનું સ્થાન ખાસ કરીને જે શ્રમજીવી માણસો છે જે આખો દિવસ મહેનત મજૂરી કરીને પણ સાંજે આરતીના અંદર સામેલ થાય છે, માતાજીની ભક્તિ કરે છે, માતાજીની ઉપાસના કરે છે। આ જગતની અંદર આ સંસારમાં મા અંબાનું શરણ જ અભય પદ આપે છે। એ અંબિકા યુવક મંડળને ખૂબ ખૂબ ધન્યવાદ આપીએ છીએ કે આપણા આ છેવાડાના વનવાસી વિસ્તારની અંદર આવું સત્કાર્ય થઈ રહ્યું છે। અને એમાંય ખાસ કરીને શ્રીમદ રાજચંદ્ર હોસ્પિટલ ધરમપુરના સહયોગથી આજે જ્યારે 3જો બ્લડ ડોનેશન કેમ્પ અહીંયા યોજવામાં આવ્યો છે, મોટી સંખ્યામાં લોકો રક્તદાન કરશે। માણસના જીવનમાં રક્તદાન અને ચક્ષુદાન, જીવતા હોઈએ ત્યારે રક્તદાન કરવું, મૃત્યુ પછી ચક્ષુદાન કરવું એ આપણા 16 સંસ્કારોમાં અત્યારના સમયમાં 17મો સંસ્કાર છે। આ કરવું જ જોઈએ। પરોપકારાય ફલંતિ વૃક્ષ, પરોપકારાય વહંતિ હૃદય। આ જગતમાં વૃક્ષો પરોપકાર માટે ફળે છે, નદી પરોપકાર માટે વહે છે, તો માણસનું જીવન પણ પરમાર્થ માટે અને પરોપકાર માટે હોવું જોઈએ। ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું અંબિકા યુવક મંડળને કે જે આવી સાત્વિક પ્રવૃત્તિ કરીને, પરમાર્થી પ્રવૃત્તિ કરીને ખૂબ જ આ વિસ્તારની અંદર સનાતન ધર્મની ધજા લહેરાવી રહ્યા છે। પરમ વંદનીય પૂજ્ય પ્રભુદાદા આ પ્રસંગે 2 શબ્દો બોલશે। માં અંબા ભવાનીના ચરણોમાં રહી સ્વર્ગસ્થ મા બાપ અને સમગ્ર પિતૃની કૃપાથી આજે અહીં ખેરગામના દાદી ફળીની અંદર મા ભવાનીનો પાટોત્સવ નિમિત્તે અહીં પરમ પૂજ્ય વંદનીય દક્ષિણ ગુજરાતનું ગૌરવ અને દેશ વિદેશમાં જ્ઞાનની ગંગા વેળાય એવા પરમ પૂજ્ય બાપુના વંદન સાથે અને વિશેષમાં કે પાટોત્સવ નિમિત્તે હર વર્ષે ઉજવાય છે, પણ વિવિધ પ્રકારે આ વર્ષે મને એવું લાગ્યું કે પાટોત્સવ નિમિત્તે રાજચંદ્ર હોસ્પિટલ દ્વારા અહીં બ્લડ કેમ્પ રાખવામાં આવ્યો છે, વળી અહીં યજ્ઞ પણ રાખવામાં આવ્યો છે। એને એ પરોપકારનાર્થે મા જગદંબાનું દિવ્ય મંદિર પરોપકારનાર્થે જ્યારે ઉપયોગ થાય છે ત્યારે ખરેખર મા જગદંબાનો અહીં વાસ રહે છે અને સર્વનું કલ્યાણ કરે। ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય।